ટુ માય ન્યુ વન બ્લોગ. તો બધાનું હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો અત્યારે જુઓ સાંજના 4 વાગી ગયા છે અને મેં અત્યારે વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, કારણ કે આજે સવારની ખૂબ જ મગજમારી હતી. અને શું મગજમારી હતી હું તમને હમણાં કહું, કારણ કે પહેલાં તો હું નીચે જ આવું છું, કેમ કે અમારા જે ભાઈ છે એ સ્કૂલેથી આવી ગયા છે. અને પહેલાં હું એને ઘરની અંદર લઈ લઉં ને બહાર ગોગો છે ને તો દેખાડા જ કરીશ, બીજું કાંઈ નહીં કરું. પાણીપુરી વાળો આવ્યો છે ને એટલે પાણીપુરી કરતો દોડશે. હે બ્લેક કપડાં પહેર્યા સાજુ હોય ને ના રે ના પાણીપુરી શું લાવે આ શું છે? તો અમારા જે ભાઈ છે ને એને અમે મોકલ્યા છે પાણીપુરી લેવા. કેમ જોઈ દોડ પાણીપુરી લઈને આવે ને પછી આપણે બીજી આગળની વાત કરવી છે. દેખાડો પેલા કરવાનો ખાવા જ મળો. હાલો બાપા, આજ તો હે ને મેં આ શેરો બનાવ્યો. દેખાડો ન કરજો. અહીંયા બધા એમ કહેતા છે કે આવડા દેખાડો જ કરતો જ્યારે અત્યારે વિડીયોમાં ને. તો આજે અમારે વાગતું દેખાય આ ઉપર ટાંકામાં પાણી ચડાવવાનું વાગ્યું છે અને આ બગડી ગયું, તૂટી ગયું, નીકળી ગયું. તો અમે આની ઉપર ગુંડો લાવીને ચોંટાડ્યો, પણ તોય કાંઈ પાણી ઉપર ચડતું નથી. એટલે પાણી ભરવામાં બહુ વાંધા આવ્યા. અને જે અમારી મોટર હતી ને એ તે બગડી ગઈ, એની અંદરથી ધુમાડા નીકળતા હતા. તો પછી બીજાની મોટર લાવીને પછી થોડું ઘણું પાણી ભર્યું. એક બધાને મારે વાત કેવી હતી તો મેં લાવના બ્લોગની અંદર કહી દઉં. તો સૌથી પહેલાં તો મને કમેન્ટમાં એ કહેજો કે લાલો પિક્ચર ઘણે જોઈ લીધું, કારણ કે મેં તો જોઈ લીધું ઘણા ટાઈમ, કેટલાય દિવસ થઈ ગયા, તો અઠવાડિયા 2 અઠવાડિયા થઈ ગયા મેં જોઈ લીધું. તો એમાં કેવું છે ખબર, આપણે ત્યાં થિયેટરમાં જઈને પિક્ચર ન જોઈ શકીએ, કારણ કે આપણે ત્યાં એટલા પૈસાવાળા જે છીએ નહીં. તો એટલે મેં ડાયરેક્ટ છે ને ફોનમાં જોઈ લીધું ડાઉનલોડ. તો મારી જે બેન પડી છે ને એને ખબર પડી કે મારી આગળ છે પિક્ચર, તો બધું મારી આગળ માંગી લીધું હોય ને બધું છે ને એને પિક્ચર દેવામાં મારે 350 MB નેટ વહી જાય. બોલો, મારે એ લોકોને વાંચ છે ને એને નેટ બગાડે. મને એમ થાય ક્યારેક આને કરતા ધંધો ચાલુ કરી દેવાનો, જેને પિક્ચર જોતું હોય ને એ લોકોને છે ને એને મારી આગળ લઈ લેવાનું, નેટના પૈસા મને દઈ દેવાના એમ. તો એમાં એમ કે પિક્ચર જોઈ ને એમ તો પિક્ચર બહુ મસ્ત જોયેલું છે ને એને ખબર હશે. તો પિક્ચર છે ને એની અંદર ભગવાને એમ કીધું છે કે તમે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. પેલા મને એમ થતું ભલાઈ ગયું બધું વિડીયો બનાવવાનું બધું નથી હવે કાંઈ કરું, કારણ કે પપ્પાને કાંઈ નહીં. તો મને એમ કે હું કંઈ આગળ વધીશ ને બધું હું કરીશ, આગળ જતા હું કમાઈશ, યુટ્યુબમાંથી કમાઈશ કે એવું બધું મને થવાનું મને. પછી મને એમ થતું કે ના, મેં નથી વિડીયો બનાવવાનું નથી ચાલુ રાખવું, બંધ કરી દો વિડીયો બનાવવાનું, બીજું ક્યાંક બહાર કામ ગોતી લે. તો પછી પિક્ચર જોઈને પછી મને એમ થયું કે ના હો, ભગવાને એમ કીધું છે ને કે તમે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. મેં લાય હું અત્યારે છે ને વિડીયો બનાવવાનું ચાલુ કરી જ દો, આગળ જે થાવ ને થશે, ફળ તો મને મળી જશે. આજની તો કાલ તો હું આગળ વધીશ, આજની તો કાલ તો હું યુટ્યુબમાંથી પૈસા કમાતી થઈ જઈશ. એટલે મેં મારું કર્મ કરવાનું ચાલુ કરી દીધું છે, વિડીયો બનાવવાનું. ફળ ભગવાન દેશે. અને એની સાથે સાથે તમે લોકો જે છો એ મને સપોર્ટ કરજો, કે મને આગળ વધારજો. અને મારા જે બ્લોગ છે તમને પસંદ આવતા હોય તો આ જે બ્લોગ છે ને એને શેર કરતા દેજો. તો અત્યારે હું જાઉં છું, કારણ કે અત્યારે કચરાવાળો આવ્યો છે ને આજુબાજુવાળા માસી એમ કહે છે ગયા હાલ જલ્દી કચરાવાળો આવે. તો હું છે ને કચરો નાખીને આવું, પછી તમને પાછી મળું.